હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ચોમાસાના વરસાદી વાતાવરણમાં એકદમ ફટાફટ અને ગરમા ગરમ બનાવીને ખાઈ શકાય તેવા ટેસ્ટી પનીરના પરાઠાની રેસીપી બનાવીશું. આજે આપણે પનીર પરાઠાનું સ્ટફિંગ તો ઘણી બધી રીતે બનતું હોય છે, પણ આજે આપણે એકદમ અલગ રીતે બનાવીશું. આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. આવી જાઓ ફટાફટ. તો પનીર પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવીશું. એના માટે એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. હવે ઝીણી કટ કરેલી 2 નંગ ડુંગળીને આ રીતે એડ કરી દઈશું અને ડુંગળીને આપણે ફક્ત 2 જ મિનિટ માટે કૂક કરીશું. હવે અડધા કપ જેટલું ગ્રેટ કરેલું ગાજર એડ કરી દઈશું અને અડધા કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરીને વેજીટેબલની ફક્ત કચાશ દૂર થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. આપણે વેજીટેબલને ઓવરકૂક નથી કરવાના, ફક્ત 2 મિનિટ માટે જ કૂક કરીશું. 1 તીખા મરચાંને આ રીતે ઝીણું કટ કરીને એડ કરી દઈશું. હવે એકદમ સારી રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે તેને થવા દેશું. આ પરાઠાનું સ્ટફિંગ તો ઘણી બધી રીતે બનતું હોય છે. તમે કોઈ પણ જાતના વેજીટેબલ એડ કર્યા વગર જ આ સ્ટફિંગ બનાવી શકો છો. આ રીતે થોડા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે. આપણે વેજીટેબલને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લીધા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે. હવે આપણે તેને ગ્રેટ કરીને એડ કરી દઈશું. પનીરને હાથેથી મેશ કરીને પણ એડ કરી શકો છો અને પનીર તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો. પરાઠાને તમે સવારના નાસ્તામાં કે પછી રાતના ડિનરમાં પણ બનાવી શકો છો. મારી આ બધી જ ટ્રીક ફોલો કરીને તમે પણ આ પનીર પરાઠાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી રેસીપીઓના વિડીયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકોન ઓલ બટન આવે છે તે પ્રેસ કરી દેજો. હવે સ્ટફિંગમાં થોડું બાઇન્ડિંગ આપવા માટે 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને લઈ લીધા છે. આપણે તેને ગ્રેટ કરીને એડ કરી દઈશું. જો તમારે બટાકા ના એડ કરવા હોય તો તમે એમનેમ પણ આ સ્ટફિંગ રેડી કરી શકો છો, પણ મને પસંદ છે એટલા માટે હું એડ કરી રહી છું. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખેલી છે. હવે થોડા મસાલા એડ કરીશું. તો 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. હવે 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યાર પછી અડધી ચમચી જેટલો સેન્ડવિચનો મસાલો એડ કરીશું. જો તમારી પાસે સેન્ડવિચનો મસાલો ના હોય તો તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. સાથે જ અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરીશું. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મને સપોર્ટ જરૂરથી કરજો અને મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો. હવે છેલ્લે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મિક્સ કરી લેશું. તો આપણું પરાઠા માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. તો હવે પરાઠા માટેનો આપણે લોટ બાંધીશું. એના માટે મેં અહીંયા 3 કપ જેટલો ઘઉંનો જે ઝીણો લોટ આવે તે લઈ લીધો છે. તો પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1½ ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલા અજમા એડ કરી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે થોડા લીલા ધાણા ઝીણા કટ કરીને એડ કરી દઈશું. આ રીતે લોટમાં થોડા મસાલા એડ કરીને લોટ બાંધવાથી પરાઠા એકદમ વધારે ટેસ્ટી લાગે છે. તો તમે પણ ગમે ત્યારે પરાઠા બનાવો તો એકવાર આ ટ્રીકથી જરૂરથી બનાવજો. ફ્રેન્ડ્સ, મારી ગેરંટી છે તમે આ ટ્રીકથી એકવાર જો બનાવી લીધા ને તો વારંવાર આ જ ટ્રીકથી બનાવશો. તો આપણા ધાણા પણ કટ થઈ ગયા છે. હવે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યાંથી પરાઠા એકદમ સોફ્ટ બને છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, ઘણા લોકોને પરાઠા વણતી વખતે ફાટી જતા હોય છે. એના માટે અહીંયા આપણે લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે. જો કડક લોટ હશે તો પરાઠા ફાટી જશે. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જ પરાઠા એકદમ પરફેક્ટ બનતા હોય છે. તો અહીંયા મેં આ રીતનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરી લીધો છે. હવે ઉપરથી થોડું તેલ લગાવી લેશું અને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું.
તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પરાઠા વણી લેશું. તો પહેલાં આપણે આ રીતે લોટને સોફ્ટ કરી લેશું. હવે આપણે પરાઠા વણી લેશું. એના માટે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લેશું. લુવો આપણે આ રીતનો થોડો મોટો જ રાખીશું. લુવાને આપણે આ રીતે સેટ કરી લેશું. પછી લુવા ઉપર આપણે થોડો કોરો લોટ લગાવી લેશું. આપણે એકદમ નાની રોટલી જેવું વણીશું. આપણે આ રીતની મીડિયમ થીક એવી નાની રોટલી વણી લીધી છે. 2 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું. રોટલીને આપણે બંને સાઈડથી આ રીતે પકડીને તેનો ફરીથી લુવો કરી લેશું. વધેલા લોટને આ રીતે કાઢી લેશું અને તેનો એકદમ સરસ એવો લુવો કરી લેશું. ફરીથી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લેશું. એકદમ હળવા હાથે પ્રેસ કરતા જઈને આ રીતે રેડી કરી લેશું. આ રીતે કરવાથી સ્ટફિંગ એકદમ સારી રીતે આખા પરાઠામાં ફેલાઈ જાય છે. એકદમ હળવા હાથે આપણે પરાઠાને વણી લેશું. તો પરાઠું વણાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે તેને શેકી લેશું. તો પરાઠાને શેકવા માટે એક પેન ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં પરાઠાને એડ કરી દઈશું. હવે પરાઠાને આપણે એક સાઈડથી થોડું શેકાઈ જાય ત્યાં સુધી થવા દેશું. ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. બીજી સાઈડ ટર્ન કરી લેશું. હવે પરાઠા ઉપર આપણે થોડું તેલ લગાવીશું. તમે ઘી અથવા તો બટરથી પણ શેકી શકો છો. હવે બીજી સાઈડ ટર્ન કરી લેશું અને ફરીથી થોડું તેલ લગાવીશું. ફ્રેન્ડ્સ, જો તમે પણ આ બધી જ ટ્રીક ફોલો કરીને પરાઠા બનાવશો તો તમારા પરાઠા પણ પહેલી જ વારમાં આ રીતે એકદમ સરસ એવા ફૂલેલા બનીને રેડી થશે. તો પરાઠું રેડી થઈ ગયું છે. આપણે આ જ રીતે બીજા પરાઠા પણ રેડી કરી લેશું અને ગરમા ગરમ સર્વ કરી દેશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ પનીરના પરાઠા. આ પરાઠાને મેં 2 અલગ રીતે વણીને રેડી કરેલા છે, જેની રેસીપી મેં આગળ શેર કરેલી છે. અને આ પરાઠાને હું દહીં સાથે સર્વ કરી રહી છું. સાથે જ તેમાં ધાણા ફુદીનાની ચટણી પણ એડ કરી રહી છું. એનાથી પરાઠાનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જાય છે. હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરીશું. તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી પનીર પરાઠા. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બંને પરાઠામાં સ્ટફિંગ એકદમ સારી રીતે સ્ટફ થઈ ગયું છે. હું પરાઠાને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં. ફ્રેન્ડ્સ, મેં આગળ પણ પરાઠાની ઘણી બધી રેસીપીઓ શેર કરેલી છે. ને કઈ રેસીપી વધારે પસંદ છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી કહેજો. હવે હું ટેસ્ટ કરી લઉં. ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે. તો તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો. તો બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.